દોસ્તો, જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી. આજે આપણે ભોળાદના તેજાજી અને રાજાજી નામના જે સુરાપુરા છે અને એમના નામના જે વીડિયા વાયરલ થઈ રહ્યા છે, એમાં કોઈ ચમત્કારની વાત થાય છે. કોઈ ચમત્કારની જાહેરાત આપી છે, વોર્નિંગ આપી છે, અને એમાં મારો વિડીયો પણ છે. પણ મારી વાત તો એવી છે કે એ સુરાપુરાના જે ભુવાજી છે દાનભાઈ, એમને બોલે છે એમની સામે મારી વાત છે. એમણે એવું કીધું હતું ધોનીને કે ભાઈ હું કોઈ પણના ખાતાનું બેંક બેલેન્સ બતાવી દઉં. આવું શા માટે બોલવું જોઈએ? મારું કહેવું એવું હતું, અને આજે પણ હું એવું કહું છું કે આ ભુવાજીએ વધારાના શબ્દોનો ઉપયોગ નહીં કરવો જોઈએ. તમે માની લીધેલું તમારું એ ધર્મ જે રહ્યું, તમારો જે વિશ્વાસ જે રહ્યો, એ રાઈટ વાત છે. પણ આપ જે એવું કહી દો કે હું તમારા ખાતાનું બેંક બેલેન્સ બતાવી દઉં, એ વસ્તુ શક્ય નથી બાપુ. પછી તમે એવું કહો, જ્યારે તમારા વિડીયોના આધારિત હું બોલ્યો છું, તમે જે બોલ્યા છો એ જ બોલ્યો છું કે જ્યારે તમે બેંક બેલેન્સ બતાવી શકતા હો, તો 41 જવાનોનું મોત થયું તારીખ 2019માં, જ્યારે જાન્યુઆરીમાં. એ આરડીએફ ક્યાંથી આવ્યો એ અમે કીધું છે, એ તમારું બોલવું છે બાપુ. દાનભાઈ ધોળીને કીધું છે કે હું કોઈના ખાતાનું બેંક બેલેન્સ બતાવી દઉં. તો એમાં અમારો સ્વાર્થ તો છે નહીં. ભારત દેશની અંદર અન્યાય થયો છે, ભારત દેશના જવાનોનું બાપુ મરણ થયું છે, એના બાળકો, એનો પરિવાર આજે ન્યાય માટે ઝંખે છે. અને આપની પાસે એટલી સત્તા છે, એટલો આપની પાસે પાવર છે, તો બેંક બેલેન્સ બતાવી શકતા હો તો આ કરી શકો. એમાં મેં કંઈ ખોટું કીધું નથી. હવે રહી વાત, તમે ધોળીને બોલો છો કે મારી પૂંછડીએ કોઈથી પગ ન મુકાય, નહીતર હું તાળવું ફાડી નાખું. બાપુ, આ વધારાના શબ્દો છે. પૂર્વે જ ક્યારેય કોઈ દિવસ કોઈને મારે નહીં, દેવ ક્યારેય કોઈને મારે નહીં, અને મારે ને તો દેવ નહીં. કારણ કે દિવ્ય શક્તિ જે રહી ને એ દરેક ભીતરમાં છે, અને દિવ્ય શક્તિ એ સમાન હોય. ગમે એ પ્રકારે લોકો માનતા હોય, કોઈ પૂર્વેજના રૂપમાં માન્યું હોય, કોઈ ભગવાનના રૂપમાં માન્યું હોય, કોઈ ગુરુના રૂપમાં માન્યું હોય, જેને જેવું યોગ્ય લાગ્યું હોય એમ માન્યું હોય. પરંતુ દિવ્ય શક્તિ જે રહી ને એ કિસી को मारती नहीं है. फिर भी तुम तो कहते हो તાળવું ફાડી નાખું. માટે અમારે કહેવું પડ્યું કે તો ફાડી નાખો. એટલે હજી મારી એ વાત છે કે ભોળાદના એ વીર સુરવીર ધીર પુરુષો, ગંભીર પુરુષો તેજાજી અને રાજાજી, જે 900 વર્ષ પૂર્વે જેને કોઈના બેન દીકરીઓના આબરૂને બચાવવા જતા એ ધરતી ઉપર
પોતાનું લોહી સાંટ્યું હોય, જે મરણને ચરણે થયા હોય, આજે કદાચ એને તમે ઉજાગર કર્યા. તમારી પાસે ગમે એ પાવર હોય, એ તો તમને ખબર હોય પ્રભુ. પરંતુ મેં ગયા વખતે કીધું હતું અને અત્યારે પણ કહું છું કે ગંગા સતીએ કીધું છે કે હોય બળ સતા રહેવું નિર્બળ. જ્યારે તમે એવું કહો છો, આ બધું તમારું બોલવું છે કે અમે અહીંયા જમાડીએ છીએ. શા માટે બોલું થવું? આવી શું જરૂર છે? અનેક મહાનતા થનાર વ્યક્તિને આ જગતના લોકો એની સામે જોઈને બેઠા છે. આ વ્યક્તિ ક્યારે અહીંયા ભૂલ બોલવામાં ભૂલ કરે એની પાછળ છે આ જગત. એટલે તમારી જે મેજોરિટી પાવર રહ્યો એ પાવરને એની ક્ષમતામાં રાખો. કોઈને કાંઈ કહેવાની જરૂર નથી. તમે તમારી રીતે તમે ખરા હશો, પરંતુ તમે જે બોલો ને, જે વિધાઉટ શબ્દ બોલી રહ્યા છો કે હું તાળું ફાડી નાખું, એ વસ્તુ કોઈ દી ન બને. હું બેંક બેલેન્સ બતાવી દઉં, એ કોઈ દિવસ ન બને. તમે એમ જ્યારે ધોરણ કહો હું આ કરી દઉં, એ તને કાળમાં ક્યારેય ન બને. હા બને, પણ તમારી સમય જે વિશ્વાસ લઈને બેઠો છે, જેને અગાઢ વિશ્વાસ છે, જેને તમારી ઉપર મીઠ છે, અને ભોલાદના વીર પુરુષ તેજાજી અને રાધાજી ઉપર જેનું લક્ષ્ય છે, જેનો લક્ષ્યાર્થ નક્કી થયો છે, એ ચોક્કસ કરી શકે કામ. એનું કામ જરૂર થાય. પરંતુ તમે કહો અને થઈ જાય એવી વાતમાં દમ નથી. હા, આવનાર વ્યક્તિઓ તમારી સામે તમને એને મીટમાં રાખ્યા છે, અને એમનું લક્ષ્ય જે આ વીર પુરુષોના નામે તમે જે જાહેરાત આપી છે કે અહીંયા તેજાજી અને રાજાજી નામના બે મહાપુરુષોએ, વીર પુરુષોએ જેમના દેહનું બલિદાન આપ્યું છે, એ અત્યારે પ્રગટ છે. તો એ તમારો મત છે. બાકી પ્રગટ છે કે નથી એ સારી દુનિયાને ખબર નથી. હા, તમે અહીંયા પ્રગટ થયા અને એ લોકોને પ્રગટ કર્યા. 900 વર્ષ સુધી ક્યાં ગયા હતા? પણ તમારી અહીંયા પ્રાગટ્ય છું અને આપે એ વસ્તુ ઉપાડી. તમે ગમે એ પ્રકારની સિદ્ધિ કરી હોય, જે કાંઈ કર્યું હોય, એ ડીપમાં હું નહીં ઉતરવા માગતો. પણ હું તો એટલું જ કહેવા માગું છું કે આ મહાન સુરવીરો જેના દેહનું બલિદાન આપી અને જેને જીવન નશાવર કર્યું છે, એ વાતને, એ પુરુષોને કલંક ક્યારેય ન લાગે એવું જીવન જીવવું જોઈએ. કારણ કે આ દહકો જે રહ્યો ને બાપુ, આવા તો કેટલાય ને કેટલાય દહક આવી ગયા. આવું કાયમ ટકતું નથી. આ અમુક સમય હોય ત્યાં સુધી, અરે પછી પાછું મટી જાય. એટલે મારી વાત તો એટલી જ કે વિશ્વાસે થાય છે કામ, તમારા ભરોસે થાય છે કામ. આટલી જ વાત રાખવી જોઈએ. વિશેષ કોઈ પણ પ્રકારની ચર્ચા શા માટે કરવી જોઈએ? તમે વિશેષ જ્યારે નિવેદનો કરો છો ધૂણતા ધૂણતા, ત્યારે આ જગતના લોકો તમારી સામે મીઠ માંડે છે ને, અને ત્યારે તમને કહે છે કે દાનભાઈ તો પ્રમાણ આપો. એટલે કોઈને શું જરૂર છે પ્રમાણની? બધાને ખબર છે કોઈ પ્રમાણ ન આપી શકે, કારણ કે કોઈના કહેવાથી ન અપાય. અરે દાનભાઈ, તમે કદાચ નક્કી કરો ને તો તમે ન આપી શકો. શા માટે? કે કોઈને તમારે સારું થવા માટે પ્રમાણ આપી શકો. એ તો તમારી કે મારી ઉપર ઓચિંતી આવી પડે. જેને જેને પ્રમાણ મળ્યા છે ને, એ કોઈના કહેવાથી નથી થયા, પરંતુ એની ઉપર આવી પડી હોય ઓચિંતી, અને અંદરથી નીકળી જાય.
અને પરમાત્માનું જો ભજન થઈ જાય અને એ નાદ પરમાત્મા જો સાંભળી લે તો બને ભાઈ. બાકી આપણે ઘડીક ટાઈમ ધૂણીને એમ કહીએ કે આવડું આ થઈ જશે, તો એ વસ્તુ સંભવી જ નથી. માટે હું કહી રહ્યો છું કે હજી એ આપણી ભાષાની અંદર આપણે કંટ્રોલ કરવાની જરૂર છે. અને તમે હરિહર કરાવો છો, એ દાદાની દયા હશે કદાચ, અને લોકો ત્યાં આવતા હશે અને ઓટોમેટિક બધું થઈ જતું હશે. પણ તમે સેવા કરો છો એ તમારે કહેવાની શું જરૂર? એ જરૂર નથી. કોઈ પણ વ્યક્તિ 5 રૂપિયાનું દાન આપે એ તમે જ બોલો છો કે કોઈના લગ્નમાં 500 રૂપિયા આપ્યા, 5000 આપ્યા, 50 જણાને કઈ વાવે, એવડું તમે કરી રહ્યા છો. તમે જમાડો છો એ જાહેર કરીને તમે કહી રહ્યા છો, અને તમે એવડું તમે પોતે કરો છો કે અહીંયા અમે જમાડીએ છીએ, અમને ખબર છે કેમ થાય. આ ન કહેવું જોઈએ. ધનભા, તમે વ્યવસ્થિત છો અને વ્યવસ્થિત વાર્તાલાપ કરો, બસ મારી આટલી કહેવાની વાત છે. અને ધનભાઈ, તમને જે પાવર મળ્યો હોય ને, તો એ પાવરને જાળવી રાખવા માટે ભાષા જે રહી ને એ મહત્વની નથી, ધીરજ મહત્વની છે, ધારણા મહત્વની છે. બાકી તમે જે કાંઈ બોલ્યા રાખો તો લોકો સાંભળી લેશે. પણ અને પછી લોકો કહે છે કે ભાઈ તમે આ બોલો છો આનું પ્રમાણ આપો. એટલે બોલીએ ત્યારે આ બોલવું ને. એક આપણે ભણતા ને એમાં એક પાઠ આવતો હતો, એક રાજકુમાર બોલવાનું બંધ હતું. જંગલમાં લઈ ગયેલા એના સાથીદારો, અને એક મોર બોલ્યો કે પક્ષી બોલ્યું, અને પારધીએ તીર માર્યું. એટલે આ રાજકુમારથી બોલાઈ જવાનું કે કાં બોલ્યો. એટલે આ બધા ગયા અને મહારાજને કીધું કે કુમાર બોલ્યા છે. તો કે ભાઈ સાબિત કરી બતાવો. હવે સભામાં લાવીને કીધું ઓલા બહુ કગર્યા પણ આ તો મૌન થઈ ગયા. ત્યારે પછી આ ભાઈને મારી નાખવાનો હુકમ કરવામાં આવ્યો. ત્યારે કીધું પાછું કે કાં બોલ્યો. તું બોલ્યો ત્યારે આખ્યું ને, ઓલો મોરલો બોલ્યો એટલે એ મર્યો. આ તું બોલ્યો કે મહારાજ બોલ્યા, રાજકુમાર બોલ્યા એટલે તું મર્યો. એટલે આ તો જગત છે ધનભાઈ. બોલે ને એને જજમેન્ટ આપવા પડે. એટલે બોલવા કરતાં આ જનતા જે આવે છે ને, ભોળાજ સુરાપુરા ધામ, એ એમનો વિશ્વાસ લઈને આવે છે, એમનું નક્કીપણું લઈને આવે છે, એમનો ભાવ લઈને આવે છે, અને એમના કામ થાય છે. એવી જ રીતે તમે એ જ વાતની અંદર રહેવું જોઈએ. તમારે એવા તમારા ભાવ હશે, તમારો પ્રેમ હશે, તમારી ભાવના હશે, તમારું નક્કીપણું હશે, તો પૂર્વે જ કામ કરશે. બાકી તો હું એનો દાસ થઈ અને અહીંયા સેવા કરું છું. બીજી મને ખબર નથી. બહુ મજા આવશે આમાં. જય અલગતણી, જય અલગતણી, જય અલગતણી.